નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં તમામનું હાર્દિક સ્વાગત છે। આજે 4 જૂન એટલે કે જે પરિણામો આવવાના છે આતુરતાથી તમામ લોકો રાહ જોઈ રહ્યા છે ને અત્યારે અમે પોલિટેકનિક ખાતે કોલેજ ખાતે જે મતગણતરી થઈ રહી છે મતગણતરી સ્થળ પર અમે લોકો ઉપસ્થિત છે અને તમને જે પાછળ વોટ આવી રહ્યા છે એ પણ હું તમને દર્શાવવા માંગીશ। મારા વિડીયો જર્નલિસ્ટને પણ કહીશ કે બતાવે જેમાં યુવા ઉમેદવાર ભાજપના હેમાંગ જોશી જેઓ લીડથી આગળ વધી રહ્યા છે। 95,928 મતોથી તેઓ આગળ છે। અપડેટ તરત થઈ રહ્યું છે। જેમ જેમ કાઉન્ટિંગ થઈ રહ્યું છે તેમ તેમ આ વિગતો આ બોર્ડ પર દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો ઘણા સમર્થકો પણ છે। આપણે એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। જી આજે જે કાઉન્ટિંગ થઈ રહ્યું છે તમે કોના સમર્થનમાં અહીંયા આવ્યા? ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને હેમાંગભાઈ જોશી બંનેના સમર્થનમાં અમે છીએ। અત્યારે જે હેમાંગ જોશી લીડથી આગળ વધી રહ્યા છે શું કહેશો? જેમ અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે નારો આપેલો હતો કે અબકી બાર 5 લાખ કે પાર, અને વાઘોડિયા વિધાનસભામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જે નારો હતો કે અબકી બાર 1 લાખ કે પાર, આ બંને સીટો જે અમે આશાવાદ વ્યક્ત કર્યો હતો એ પ્રમાણેના જ આ 2 રાઉન્ડમાં પરિણામો આવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો। અને અમને પૂર્ણ આશા છે કે અમે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની બંને સીટો જીતીશું। પ્રચંડ બહુમતીથી જીતશે તેવું તો કરવામાં આવી રહ્યું છે। બીજા એક અન્ય સમર્થક છે તેમની સાથે વાત કરવાના આપણે પ્રયત્ન કરીશું કે શું કહી રહ્યા છે। જી આપ શું કહેશો? આજે જે પરિણામો આવવાના છે એક્ઝિટ પોલના આંકડા હતા પરંતુ અત્યારે જો વડોદરાની વાત કરવામાં આવે હેમાંગ જોશી આગળ છે, શું કહેશો? હેમાંગભાઈ અત્યારે 95,000ની લીડથી આગળ છે, પણ એ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ સીટ અમે 5 થી 6 લાખની લીડથી જીતવાના જ છે અને જીતીશું જ। એટલે જે અત્યારે અમે કોલેજ ખાતે છે તમામ જે કવરેજ છે તમામ જે અપડેટ છે અમારા થકી તમને પહોંચાડવામાં આવી રહ્યું છે ને અત્યારે જે અમારા સિનિયર જે પત્રકાર છે તેઓ પણ અમારી સાથે ખાસ જોડાયેલા છે। એમની સાથે પણ આપણે વાત કરવા જે મારા કો એન્કર છે એમની સાથે ખાસ વાતચીત કરીશું। જી બિરેન શું કહેશો? આજે મતગણતરી છે જેમાં હેમાંગ જોશી આગળ લીડથી વધી રહ્યા છે, આશાવાદ પણ જેમના સમર્થકો છે તેમના દ્વારા બતાવવામાં આવ્યા કે તેઓ ભારે બહુમતથી જીતશે, એના પર શું કહેશો? ખરાખરીનો જંગ જામ્યો છે પોલિટેકનિક ખાતે। ત્યારે સાચા અર્થમાં જે વોર કહેવાય એ વોર જામ્યું છે। દેશનો નકશો બદલાવા જઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વાર દેશનું નેતૃત્વ સંભાળે તેવા પડઘમ અને તેવા એક લહેરની વચ્ચે જ્યારે સમગ્ર દેશની નજર આ લોકસભાના ઇલેક્શન પર છે। વડોદરા લોકસભાની વાત કરીએ, શિક્ષિત ઉમેદવારની સામે જસપાલસિંહ પડિયાર, તેઓ પણ ખૂબ કદાવર નેતા, તેઓ પણ શિક્ષિત છે। મિત્રો, લોકસભા ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર હેમાંગ જોશીને અત્યારે 83,723 મતો મળ્યા છે। અત્યારની વાત કરીએ તો 9:30 વાગ્યાનો સમય થઈ ગયો, 9:05 એટલે કે 9:36 નો સમય છે। જસપાલસિંહ પડિયાને 22,025 મત મળ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટર હેમાંગ જોશી પર લોકો વધારે વિશ્વાસ રાખી રહ્યા હોય। ડોક્ટર હેમાંગ જોશી વધારે મતોથી આગળ છે, કારણ કે તેઓ 61,698 જેટલા મતોથી આગળ છે અત્યારે જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે। 9:36 નો સમય થયો છે। વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીની વાત કરું તો ત્યાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ આગળ બતાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ વડોદરા શહેરની જનતા અને ગ્રામ્ય વિસ્તારે વિશ્વાસ મૂક્યો છે અને તેનું જે પરિણામ એવું લાગી રહ્યું છે કે 9:30 વાગ્યાના સમય સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ બંને એટલે કે લોકસભાના ઉમેદવાર અને વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આગળ જોવા મળી રહ્યા છે। અમારા પત્રકાર પરેશભાઈ પણ અમારી સાથે છે, એવું પણ માહિતી સાંझा કરશે। હજી ઇન્ડિયા ગઠબંધન પણ કંઈક ને કંઈક ટક્કર આપી રહ્યું છે। આપણા વડોદરાની જો વાત કરવામાં આવે તો હેમાંગ જોશી જે યુવા ઉમેદવાર છે તેઓ લીડથી આગળ વધી રહ્યા છે, શું કહેશે? જી ચોક્કસ, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રત્યે જે ક્રેઝ હતો અને ભારતીય જનતા પાર્ટીની આ એક સેફ સીટ ગણાઈ રહી છે વડોદરા। માનનીય વડાપ્રધાન પણ આ સીટ પરથી લડ્યા હતા, ત્યારબાદ રંજનબેન ભટ્ટ પણ લડ્યા હતા અને આ તમામ ઇલેક્શનોમાં ભારે મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થતા આવ્યા છે। ત્યારે હેમાંગ જોશી જે રીતે માહોલ અહીંયા ચાલી રહ્યો હતો વડોદરા બેઠક પરથી, એ રીતે જોવા જઈએ તો અત્યારે એ માહોલ મતમાં પરિવર્તિત થતો હોય તેવું જણાઈ રહ્યું છે, કેમ કે 61,000 ઉપરાંતમાં મતથી અત્યારે હેમાંગ જોશી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। તેવી જ રીતે જે પેટા ચૂંટણી જે વાઘોડિયાની વાત કરીએ વિધાનસભાની, તે પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતનો માહોલ હતો, જે રીતે લોકોનું સમર્થન હતું, તે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર અત્યારે ટક્કરમાં નથી તેવો અત્યારે ચિત્ર જોવા મળી રહ્યું છે। જે અપડેટ છે તે માહિતી તરત હું કહીશ કે વિઝ્યુઅલ બતાવે, અપડેટ થઈને જે આંકડા છે તે સામે આવી રહ્યા છે। પૂરતો બંદોબસ્ત છે અહીંયા, ખાસ કરીને જે તમામ પ્રકારની વ્યવસ્થા છે, સઘન ચેકિંગ છે। અત્યારે માહોલ થોડો શાંત છે એવું કહી શકાય છે, કારણ કે જે કાર્યકર્તાઓ છે કે કોઈ પણ અત્યારે જે
પરમિશન ન હતી એ પ્રમાણે અત્યારે કોઈ એટલું છે નહીં, પરંતુ જે ખાસ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. તમામ પ્રકારની જે માહિતી છે અમારા થકી તમને પહોંચાડવામાં આવશે. જોડાયેલા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. કેમેરા પર્સન કમલેશ સાથે હું આરતી સ્પાર્ક ટુડે.